સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લીંબડી ખાતે યોજાયો। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી દ્વારા રચિત સત્સંગ દીક્ષા ગ્રંથ, જેમાં કુલ 315 સંસ્કૃત શ્લોકનો સમાવેશ થયો છે। સત્સંગ દીક્ષા ગ્રંથમાં સમગ્ર માનવ જીવનને જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય તેવા અદ્ભુત ગ્રંથ છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઈચ્છા હતી કે આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખ્ય પાઠ બાળકો દ્વારા કરવામાં આવે। સંકલ્પ કર્યો છે કે 10,000 બાળકો આ ગ્રંથનો મુખ પાઠ કરશે। ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની રુચિ અને આજ્ઞાથી મિશન રાજીપો કાર્યક્રમ અંતર્ગત સમગ્ર બીએપીએસ સંસ્થાના 2.4 વર્ષથી લઈ અને 13 વર્ષ સુધીના આશરે 30,000થી વધુ બાળકોને આ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ 315 શ્લોક મુખપાઠ કરવાનો સંકલ્પ કરેલો છે। સંસ્કૃતના શ્લોક દ્વારા રચિત આ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ માટે તમામ બાળકોએ 12 કાર્યરતને અને માતા પિતાને ખૂબ જ યોગદાન આપી પોતાના બાળકોને સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ તૈયારી માટે અખૂટ પ્રયાસ કરેલો છે, જેના ફળ સ્વરૂપે સમગ્ર બીએપીએસ સંસ્થામાં 15,666 જેટલા બાળકોએ સંપૂર્ણ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃતના 315 શ્લોકનો મુખપાઠ કર્યો છે, જે પૈકી લીંબડી મંદિર નીચે આવતા લીંબડી ચુડાબાળ પ્રવૃત્તિના બાળકો દ્વારા 14 બાળકો, 18 બાલિકાઓ મળી કુલ 32 બાળા અને બાળકીઓ દ્વારા ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ કરેલ છે। સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરેલ બાળાઓને અભિવાદિત કરવા અને બિરદાવવા માટે આજરોજના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લીંબડી ખાતે બીએપીએસ સંસ્થાન વડીલ સંત પરમ પૂજ્ય શ્રી રંગ સ્વામીની ઉપસ્થિતિમાં સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ તમામ બાલિકાઓ અને તેમના માતા પિતા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો। લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ મહાપૂજા વિધિ અને સ્વામી દ્વારા લીંબડી મંદિરના કોઠારી પૂજ્ય મંગલચરિત સ્વામી સંત વૃંદની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું છે। ત્યારબાદ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ કરવામાં આવ્યો છે। તમામ બાળ બાલિકા અને તેમના માતા પિતા તેમજ આમંત્રિત મહેમાન જોડાયા છે અને આ યજ્ઞમાં દરેક શ્લોકના અંતે યજ્ઞ નારાયણની આહુતિ આપવામાં આવી છે। કાર્યક્રમમાં આશરે 150થી વધુ હરિભક્તો જોડાયા। કાર્યક્રમને સફળ બનાવવા લીંબડી મંદિરના કોઠારી મંગલચરિત સ્વામી, બાળ પ્રવૃત્તિના સંત નિર્દેશક પરમ પૂજ્ય સરળ મૂર્તિ સ્વામી, તમામ સંત વૃંદ તથા બાળ પ્રવૃત્તિ કાર્યકર વૃંદ દ્વારા અથાગ સેવા આપવામાં આવી છે। દીપક સેવાગલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, લીંબડી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।